પાટણ જિલ્લાના સરહદી ગામોને સાયરન સિસ્ટમથી સજ્જ કરાયા। ઓપરેશન સિંદૂરને પગલે પાટણ જિલ્લાના ભારત પાકિસ્તાન સરહદ નજીક આવેલા ગામોમાં સુરક્ષા વધુ સુનિશ્ચિત કરાઈ છે। રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરહદી વિસ્તારના નાગરિકોની સલામતી માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરાઈ છે। રાજ્ય સરકારના નિર્દેશોના પગલે પાટણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાંતલપુર તાલુકાના 71 ગામોમાં આધુનિક સાયરન એલર્ટ સિસ્ટમ સ્થાપિત કરવાનું નક્કી કરાયું છે, જેનાથી ગામ લોકોની સુરક્ષા વધુ મજબૂત બની છે। હાલમાં પ્રથમ તબક્કામાં 10 ગામોમાં સાયરન સિસ્ટમ સ્થાપિત કરાઈ છે। બીજા તબક્કામાં 22 ગામો અને ત્યારબાદ બાકીના ગામોને પણ સાયરન એલર્ટ સિસ્ટમથી સજ્જ કરવામાં આવશે। આ સાયરન 5 કિલોમીટરની રેન્જ ધરાવે છે। આ સિસ્ટમ બદલ ગ્રામ્યજનો વતી તેમણે સરકાર અને જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો। ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરહદી વિસ્તારોમાં શાંતિ, સુરક્ષા અને વિકાસ એકસાથે આગળ વધે તે માટે અનેક પગલાં લીધા છે। રાજ્ય સરકારે સરહદી વિસ્તારના નાગરિકોની ચિંતા કરીને સાયરન સિસ્ટમ સ્થાપિત કરવા નાગરિકો વધુ સુરક્ષિત બન્યા છે। આ સિસ્ટમ થકી કોઈ પણ આપત્તિ કે અચાનક હુમલાની સ્થિતિમાં તરત જ ગામ લોકોને એલર્ટ કરી શકાય છે। સાયરનના અવાજથી લોકો તરત જ સલામત સ્થળે પહોંચવાનું શરૂ કરી શકે છે અને તેમનું જીવન બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। સિવિલ ડિફેન્સની તૈયારીના ભાગરૂપે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના 71 ગામોની અંદર સાયરન ઇન્સ્ટોલ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને તે પૈકીના પ્રથમ લોટ તરીકે અત્યારે પહેલા તબક્કામાં 10 ગામોમાં અને ત્યાર પછી બીજા તબક્કાની અંદર બીજી 22 સાયરનો ઇન્સ્ટોલ કરવાની કામગીરી અત્યારે ચાલુમાં છે। એ ઉપરાંત બાકી રહેતા ગામોમાં પણ આગામી દિવસોની અંદર સાયરન ઇન્સ્ટોલ કરવામાં આવશે। આ સાયરનથી કોઈપણ કુદરતી આપત્તિ સમયે, યુદ્ધ જેવી પરિસ્થિતિ સમયે આપણે લોકોને જાગૃત કરી શકીએ, લોકોને સલામત સ્થળે પહોંચી જવા માટે સૂચના આપી શકીએ, એ હેતુથી આ સાયરનો ઇન્સ્ટોલ કરવામાં આવી રહેલ છે અને તેના થકી આપણે એક સિવિલ ડિફેન્સની કાર્યવાહી સક્ષમ રીતે કરી શકીશું। ગ્રામજનો માટે સંદેશ એ છે કે કોઈપણ સમયે જ્યારે સાયરન વાગે એ વખતે તુરત જ જાગૃત થઈ અને સલામત સ્થળોએ પહોંચી જવા દરેક ગ્રામજનોને વિનંતી કરવામાં આવે છે।